જેમાં તારા કેમ છો બધા મજામાં મજામાં તો શું બ્લોગની શરૂઆત આપણે ખાનની કરી છે ને બ્લોગ અત્યારે બ્લોગ બનાવે છે જાય છે ગરબા ગાવા માટે નાવાના છોટાલાલ અને કન્ટિન્યુ બ્લોગમાં બને છે બધા તૈયાર થઈ જાય છે જવાનું પણ ગાડી લે તો અત્યારે જો તૈયાર થઈ ગયા છે હાલો જો एक रिक्शा भराणी एक एक्टिवा ने का होंडा देवाई गई हूँ असल डेकोरेशन કર્યું છે ડેકોરેશન તો સારું છે આ ચાલુ જ છે આ બંગલો ભૂત્યો બંગલો કેવો મસ્ત લાગે અસલ લાગે કોમલી કોઈ જગ્યાએ ઉતરી જાય આપની સાથે મોજ મસ્તી ઘણી મોડી સુધી કરવાના છે આજે જેઠાલા મોડે સુધી રોકાવાનું છે આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ પટેલના ખાસ પ્રયત્નો અને ખાસ સ્વામિનારાયણ મંદિર મહંત સ્વામીના આશીર્વાદ સાથે આજે જેઠાલાલ જે બધા નથી ત્યારે ઉમરતા બોટાદની કલા નગરીમાં હાર્દિક સ્વાગત કર્યું છે આયોજન થાય છે અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જે આપણી મર્યાદા છે એને આપ સૌને જે જાળવી રાખી છે એ જાણીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને આપ સૌને બધા આયોજકોને મયુરભાઈ પટેલને અને હરિભાઈને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે પોતાના આવું સુંદર આયોજન કર્યું છે અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ સૌ પણ નવરાત્રિના ઉત્સવમાં માતાજીની ભક્તિ સાચા હૃદયથી આપણે બધા ભેગા મળીને કરીએ છીએ તો ભગવાન સ્વામિનારાયણ आप સૌને હંમેશા રાજી રાખે, ખુશ રાખે, બધાનું સ્વાસ્થ્ય સારું રહે
અને આપ પણ મને આશીર્વાદ આપો, અમારી આખી કાર્યકર્તા વિકાસ ટીમને તમે આશીર્વાદ આપો કે અમારા બધા કલાકારોનું સ્વાસ્થ્ય સારું રહે, જેથી કરીને અમે પણ આવનારા હજી ઘણા વર્ષો સુધી આપ સૌનું આવડી બોટાદ ટાઉન પીઆઈ શ્રી ખરાડી સાહેબ તેમજ ડીવાય શ્રી વિભાગીય વડા મહંતસિંહ રાવત સાહેબ અને આપણા એસપી શ્રી ચિંતન તેરિયા સાહેબ દ્વારા બહુ સરસ મજાની જ્યારે વ્યવસ્થા કરી છે, ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે જવાબદાર અધિકારી શ્રી પીએસઆઈ રાજપૂત સાહેબની નિગરાની નીચે આ બાળકો જે ખોવાય છે અને એમના પેરેન્ટ્સ સુધી પહોંચાડવાની સરસ મજાની જવાબદારી નિભાવીને છે, ત્યારે બેબી કાજિયા નાયરા અશોકભાઈ દેવજીની તમે આવો. અહીંયા બોલો. એમના પેરેન્ટ્સની ખરાઈ થશે પછી જ મળશે. ઘણી વખત એવું બનતું હોય છે, રમૂજ કરવા બની જાય છે, પોતાનું નામ બોલાવવા માટે થઈ અને એવી જાહેરાત થાય કે ફલાણા ભાઈની દીકરી જ્યાં હોય ને વિજેટ પાસે આવે, આવી એક નામ બોલાવવાની